ઇન્સ્ટા સ્ટોરી ઉપર પણ એવા જ વિડીયો લગાવ્યા છે જે સામાજિક લેવલે કામમાં આવે એવા હોય, સામાજિક લેવલે કામમાં આવે. કઈ ગઈકાલે એક વિડીયો મેં અપલોડ કર્યો છે, એમાં રાજા દશરથની મને અમુક પેઢીના જ નામ યાદ હતા. શિવાંકુ વંશ, કે ભગવાન શ્રી રામ જેવા વંશમાં જન્મ લઈને આવ્યા હતા, એના 7 રાજાઓના જ નામ યાદ હતા. શિબી રાજા હશે, હરિચંદ્ર છે, ભગીરથ રાજા હશે, દશરથ રાજા હશે, આવા 6-7 જ નામ યાદ હતા. તો 39 નામ એ પેઢીના નામ યાદ છે એ છોકરીએ. જોકે ગૂગલમાં સર્ચ કર્યું હોય કે ગમે ત્યાં, પણ એ છોકરીએ એ વિડીયો બનાવ્યો તો મને બહુ સ્પર્શી ગયો. તો મેં વિડીયો અપલોડ કર્યો, એટલે મીન્સ કે મારી યુટ્યુબની ચેનલમાં, સોરી સ્ટોરીમાં લગાવ્યું, ઇન્સ્ટાગ્રામની ને ફેસબુકની, કે લોકો સુધી પહોંચે કે આપણો ધર્મ શું છે, આપણે સનાતન ધર્મના જે મૂળ 2 પાયા હશે, ભગવાન શ્રી રામ, કૃષ્ણ, શિવ. તો આની તમને ખબર હોવી જોઈએ કે આનો મહિમા શું છે, આના વંશવારસ. અત્યારની પેઢીને તો પોતાના 4 પેઢીના 5 પેઢીના નામ યાદ નથી હોતા. મારું એવું માનવું છે કે તમને 7 પેઢીના નામ યાદ રહેવા જ જોઈએ. કદાચ ન હોય તો તમને 4 પેઢીના નામ યાદ હોય ને. મારા સંતાનોના સંતાન, મારા સંતાન, મારા સસરાના સંતાન, મારા સસરા, એના પપ્પા, એટલે તો ખબર હોવા જોઈએ ને. પણ અત્યારની પેઢીઓને મોટા ભાગને નહીં યાદ નથી. અને જો તમે આ વાત ખોટી લાગતી હોય ને, તો દિલ્હીમાં જ્યારે એક રિપોર્ટરે કોઈ કેટલા બધા સ્ટુડન્ટ્સને આ બધા પ્રશ્ન કર્યા હતા ધર્મ વિશે, કે સનાતન ધર્મ વિશે, કે આપણા, તો એક કોઈને ભગવાન શ્રી રામના સંતાનોને ખબર નહોતી. બોલો, કે જેનાથી આપણો દેશ આગળ વધ્યો છે. લવ કહેતા લેવા પટેલ, કુશ કહેતા કડવા પટેલ છે. આપણા દેશના પોતાના આટલા મોટી વસ્તીઓ વધી છે. આપણા દેશનું નામ ભારત દેશ છે, જે ભરત રાજા પરથી પડ્યું છે. આર્યવ્રત કહેવાતું છે તે સમયમાં. તો એવી સામાન્ય નોલેજ નથી ખબર. 39 પેઢીના નામ તો નો જ ખબર હોય, મને નથી ખબર. પણ તો વિચારો કે આપણી એક એ ફરજ છે કે આવનારી પેઢીને બધું વારસાગત આપીએ. બરાબર? પછી તો લેવું ન લેવું એની ઈચ્છાની વાત. કારણ કે ચોપડીમાં ઘણું બધું શીખવાનું મળી જશે, પણ અમુક વસ્તુ તો વારસાગત દેવી પડે, અને ઇતિહાસ એને યાદ કરાવવા પડે અને શીખવાડવા પડે. પેઢીની ક્યાં કરો મેડમ, લોકોને મિત્રોના જન્મદિવસ યાદ નથી રહેતા. ભાઈ રહેવા દે ને ભાઈ, ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું, પાછો કેતોય નથી. અને તું માઇન કે ન માઇન, આજ હું 150-200 લોકો વચ્ચે કહું છું કે મને જે લોકો મને એનો બર્થડે યાદ કરાવે, અથવા તો મારથી અચાનક સ્ટોરી જોવાઈ ગઈ હોય ને, તો જ મને ખબર રહી. બાકી મને નથી ખબર હતી. ગૌશાલીનો બર્થડે હતો ને, ગૌશાલી હાજે મને કીધું કે કાલ મારો બર્થડે છે, હો કૃષ્ણાબેન, એટલે મને યાદ આવ્યું. નકર ગૌશાલી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, જેને મારે જીવનની તારી જેમ બધી ખબર છે. તો એનો બર્થડે એને મને યાદ કરે, મને યાદ નથી રહેતું. હું કોઈની સ્ટોરી નથી જોતી. 8 થી 10 વ્યક્તિ જે ઉપર હોય ને, હવારમાં મને મન થયું હોય તો સ્ટોરી જોઉં, તમને સ્ટોરી જોવાની ટેવ નથી. તો મને નહોતી ખબર યાર. અને બર્થડે કદાચ વિશ નહોતી હોય તો તું મારા મનમાં, મારા જીવનમાં, કે મારા ઘરમાં જે ફેમિલી મેમ્બરનું સ્થાન ધરાવ્યું છે એ હું આછું થઈ ગયું. અને સોશિયલ મીડિયામાં કદાચ મેં બર્થડે વિશ નો કે તમે, હું તને દિલથી છૂટી દઉં છું, તું મને બર્થડે વિશ સોશિયલ મીડિયામાં નહીં કરતો બસ. અને પર્સનલ નહીં કે ને, તો તું મારો મિત્ર છે, મટીને જ જવાનો. મારા મિત્રના બહુ લિસ્ટ ટૂંકા છે, તને ખબર છે. અને મારા જીવનમાં ટાઈમ નથી કોઈને મળવા જવાનો, પણ હું એવા મિત્રોને અડધી રાતે મળવા જાઉં છું. સાચું કહું, મને યાદ નહોતું બસ. તો યાર, અને તું ને હું બે એવા મિત્રો છે કે જે આપણે પારિવારિક છીએ, અને ખાસ કરીને 2 સંતાનોના માતા પિતા છે. હવે એમાં મિત્રતામાં બર્થડે કદાચ ભૂલાઈ જાય ને, તેનો કોઈ મતલબ એવો ન હોય કે મને યાર ખરેખર માતાજીને કસમ આજે વાર મોઢામાં હશે, મને ખબર જ નહોતી. બરાબર? તે મને યાદ કરવાનું કીધું ને, તો હું કેટલા 2 દિવસમાંથી હું એને ખોટું લાગ્યું હશે, હું હશે. તો એ વાત મગજમાં નીકળી ગઈ. કારણ કે 5 દિવસ ક્રિશ મારા ઘરે આવે ને, તે મને એકે સંબંધ યાદ નથી રહેતા. હું એવી લાગણીશીલ માતા છું કે હું એવું હજી ઈચ્છું છું કે મારી પાસે 1 વર્ષ હજી છે, કે હું મારી મમતા નીચવી દઉં એનું ઉપર, અને એને લાડ લડાવવામાં ક્યાંય એક પળાઈ ઓછી ન કરું. અને એ ઘરે આવે ને ત્યારે હું રશ્મિને ટાઈમ નથી આપી. એક દી પૂછવાનું છૂટ છે મારા બધા નજીકના મિત્રોને કે જે સુરતમાં રહી છે. બરાબર? અને હું પારિવારિક સ્ત્રી છું. મેં જો અત્યારમાં ઉઠી, કુલર ચોળી, નાગલા સુંદડી કર્યા, નાહી ધોઈને માથા બોળનાઈને તૈયાર થઈ, અને શૃંગાર કર્યો, નીચે ઝારવા ગઈ અત્યારે શીતળા માતાજી. નકર એક સાથે મેં ઘરે પાણી આરે ઝારતી હોઉં છું. અને તને તો એટલું બધી ચોખવટ જ ન કરવાની, કારણ કે જે મિત્રો હૃદયમાં વસતા હોય ને એને ખબર હોવી જોઈએ કે મારી આ મિત્રએ જાણી જોઈને આવું કર્યું છે કે એનાથી અજાણતા થઈ ગયું છે. કારણ કે ખોટું હોય ને મહેસૂસ થાય, સાચું હોય એ મહેસૂસ થાય. બર્થડે ના છોડી દો, આપણા સતમનું નોલેજ હોવું જરૂરી છે. આપણે એમાં બહુ જ પાછળ છીએ. હા, એ મેં આપ્યું જ છે મારી તરફથી. મેં આ પ્લેટફોર્મ ઉપર મારી પાસે આટલા બધા ફોલોઅર્સ થયા ને, તો મેં એનું એ જ પહેલાં મેં નક્કી કર્યું હતું. મારો ગોલ એ જ હતો કે હું ગુજરાતી ગીતો છે, જે લગ્ન ગીતો છે, જે એ બધી વસ્તુને આની ઉપર યથાવત રાખવું. બીજું એ છે કે મારી પાસે જે નોલેજ છે એ લોકો સુધી પહોંચાડવું છે. વાંચીને મને મળ્યું છે, વારસાગત મારા પપ્પાએ જે આપ્યું છે, તો મેં સદંતર એ જ વસ્તુને ઉપર ફોકસ કર્યું છે. લોકોની પાસે મારે એવું સાબિત નથી કરવું કે એના કેટલા વિચારો જૂનવાણી છે. અને તો જો મોડર્ન થઈને આવો વિચાર હશે, એની બોલી તો જો તો કાઠિયાવાડી ટોન થઈને જ હું ફેમસ થઈ છું. આજે કાઠિયાવાડમાં જાઉં છું તો કોઈ પણ જગ્યાએ જાઓ તો હો 200 લોકોને ફેન્સ મળે છે, 50 મિનિમમ ફેન્સ મળે છે. તે બધા મને આ બોલીથી જ ઓળખે છે. તો મેં ક્યારે મારી કહીને કે વોઇસ ટોન ચેન્જ કર્યો નથી. ક્યારે કોઈ દિવસ કોઈના માટે હું પ્રોફેશનલ લેંગ્વેજ યુઝ કરી નથી. જે છે એ યાદ છે, આ પીરસી દીધું. અને ગમતું તો એટલે લાખો લોકો અત્યારે ફોલો કરે છે ને ઓળખે છે. તો મને એ વસ્તુ ક્યારે શરમ ન થઈ. કોઈ પણ તહેવાર હોય તો એનું મેં મહત્વ સમજાવવાની કોશિશ કરી છે, જે મને ખબર છે. ગઈકાલે મેં કીધું ને કે મને 39 પેઢીના નામ નહોતી ખબર, પણ મને 7-8 પેઢીના નામ ખબર હતી.
કે શિવાંકુ વંશમાં ભગીરથ રાજાનો જન્મ થયો હતો અને ભગીરથ રાજાએ હજારોના હજારો વર્ષ તપસ્યા કરી ત્યારે બ્રહ્માજીના કમંડળમાંથી ઉતરી અને શિવજીની જટાની અંદર ધાર રૂપે ભાગીરથી ગંગા છે ધરતી ઉપર આપણે છે ત્યારે હરિદ્વાર જઈએ છીએ ને એ ગંગાજી ભગીરથ રાજાના તપસ્યાના પ્રતાપે આપણે એ ગંગાજીના અંદર સ્નાન કરી શકીએ છીએ, રિવર રાફ્ટિંગ કરી શકીએ છીએ અને અત્યારે ત્યાં જઈને આપણે મોટા મોટા કેન ભરીને ઘરે આવી છે ને તો એ રાજા શિવાંકુ વંશમાં ભગવાન શ્રી રામના પિતાશ્રીઓ છે. તો એ વસ્તુનું નોલેજ છે મારી પાસે. હરિચંદ્ર રાજા કે જે તે સમયે એટલા બધા સત્યવાદી હતા કે સપનામાં એને કોઈ ઋષિમુનિને પોતાનું રાજ્ય દાન કરી દીધું અને સવારમાં એ ઋષિમુનિએ ભગવાનનું સ્વરૂપ લઈને ઋષિમુનિ આપીને એને કીધું કે તે સપનામાં દાન કર્યું છે રાજ્ય, તો હવે આ રાજ્ય તારું નથી. તો એને તરત ને તરત રાજમુકુટની ગાદી ઉપર મૂકીને તરત નીકળી ગયા હતા પેરાક વસ્ત્રોએ. તો આવા મહાન રાજાઓ હતા જે શિવાંકુ વંશમાં થયા હતા. ત્યાં ભગવાન શ્રીરામ આવ્યા અવતાર લઈને, બરાબર. અને એને આપ્યું હતું વરદાન કે જા હે હરિચંદ્ર રાજા, જાઓ તમારી પેઢી 7મી પેઢીએ કે 8મી પેઢીએ ભગવાન શ્રી રામ જન્મ લઈને આવશે. દશરથ રાજાને આવું વચન મળેલું. તો આવા બધા એવી ઇતિહાસો મને ખબર છે. ભગવાન શ્રી કૃષ્ણનું લીધું, કૃષ્ણ જેવો તો મને મહાપુરુષ કોઈ દેખાણો જ નથી, બરાબર. કોઈ એમ કહે કે ભગવાન શ્રી કૃષ્ણને તમે કેવી રીતે જોવા માંગો, હું તો પ્રેમીની રૂપે જ જોવા માંગુ. કારણ કે સદંતર કોઈ સ્ત્રી સારા પુરુષના પ્રેમની તલાશમાં હોય છે કે જે એને બધી રીતે સમજી શકે. તો ભગવાન શ્રી કૃષ્ણ જેવો પ્રેમી માંગે ને કોઈ. મારે એની જેવો પુત્ર નથી જોતો કે કાંઈ જન્મીને પોતાના માતાનું ધાવણી પોતે ન ધાવી શકે અને તરત ગોકુળમાં વહી જાય. ગોકુળમાં 11 વર્ષના થઈને સતત માયા લગાડી દે, ગોપીથી લઈને પોતાની માં યશોદાને, પછી મૂકીને તરત જ એ પાછા મથુરા જાય, ત્યાંથી આઝાદ કરાવીને તરત પાછા સાંદીપની ઋષિના આશ્રમે. તો એ દીકરાનું હું વિરહ સહન ન કરી, મારી એવી દેવા દીકરાની માતા નથી બનવું, બરાબર. પણ આ જીવન હજારોના હજારો વર્ષ ભગવાન શ્રી કૃષ્ણને રાધા સાથે યાદ કરી શકાય, એની સાથે જ મૂર્તિ રાખી શકાય. તો એવા પ્રેમની સ્વતંત્ર માંગણી કરે કે મને એવો પ્રેમ મળે. મીરાબેન ક્યારેય નહોતું મળ્યા, સતત તો એને એના ઝેરમાં ભળી ગયા અને અમૃત બનાવી દીધું. એવા પ્રેમની ઝંખના હોય તો એ પ્રેમી રૂપે મંગાય, પુત્ર રૂપે એને મંગાય કે માણસ અને પુત્રનો વિયોગ સહન ન કરીએ કે એ મરે તોય ન કરીએ કે કોઈ હોસ્ટેલમાં ભણવા જાય તોય ન કરીએ કે એ તો જે માં બની હોય ને ખરેખર માતૃત્વ માણવા માંગતી હોય ને તો. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુ સુભદ્રાને કહે છે કે હે સુભદ્રા, અભિમન્યુ છે ને એ ભરતવંશની ધરોહર છે તારી પાસે. પણ તઈએ સુભદ્રાને ન ખબર હોય કે ભરતવંશની ધરોહર શા માટે કહે છે. દ્રૌપદી હતી જ ને, અન્ય કેટલી બધી રાણીઓ હતી, પણ ધરોહર એટલા માટે કહે છે કે આખા મહાભારતમાં બધા એટલે બધાનો નાશ થઈ ગયો હતો, માત્ર એક અભિમન્યુના પુત્ર પરીક્ષિત એ જ એક બચ્યા હતા એટલા માટે. તો એને એમ કહે છે કે જ્યાં સુધી મોટો થાય ત્યાં સુધી એમ તારું માતૃત્વ એની ઉપર લૂંટાવી દે. તો હું ઈચ્છું છું કે હજી કૃષ્ણ 20મા વર્ષમાં બેસે છે, હજી એનો વર્ષ દિવસ હું એ સ્થિતિ મારા 2 સંતાનો 20 વર્ષના થાય ત્યાં સુધી મારી સાથે રહે. એ તો હોસ્ટેલમાં વહી ગયો, પણ આવે ત્યારે સતત હું ક્રિષ્મય બની જાઉં. તારે હું ખાવું છે બેટા, એને બારી બંધ કરી દો, એસી ઓન કરી દે, થોડી ધીમી રાખી દે. એવું આ મારો પૂર્વ મારી બાજુમાં છે, કાલે એ બહાર વયો જવાનો છે. તો સતત મને ખબર હશે કે સંતાનો આજ પછી અલગ થવાના છે, કાલે એના જીવનમાં કોઈ અન્ય સ્ત્રી આવશે, ગર્લફ્રેન્ડ આવશે, પત્ની બનીને આવશે, પછી એનો પ્રેમ કેટલા હારે બટાઈ જાય. તમારે એને પકડીને માથું ખળમ નાખીને હુવારો છે ને તો એની પાસે ટાઈમ નહીં રહે, બરાબર. મરાઠા સામ્રાજ્યનું જયારે હિન્દુ ધર્મની રક્ષા કરવાની ત્યારે જીજાબાઈને આ જ કહે છે હાલેડામાં કે આજે પોઢી લે, કાલે તારે આ સામ્રાજ્યનો હિન્દુ ધર્મના રક્ષા માટે તારે હાથમાં તલવાર લેવાની, બસ તાર પાસે ટાઈમ નથી રહેવાનો. તો દરેક માતાને સમજવું જોઈએ. સામાન્ય માતા હોય તો ભલે, કોઈ એવી જનની હોય તો ભલે કે જેને આવા મોટા મહાસાહસ સૂરવીરોને જન્મ આપ્યો હોય, તો એ બધી માતાને સમજવું જોઈએ કે તમારી પાસે જેટલો ટાઈમ છે એટલો લૂંટાવો. હું મારો ગમે એટલો ઇમ્પોર્ટન્સ મેસેજ આની અંદર પડ્યો, ગમે એવો નજીકનો ફ્રેન્ડ હશે ને, હું એને જવાબ નહીં આપું જ્યાં સુધી હું છોકરાઓને હારે હોય ત્યારે. અને જેમાં નજીકના છે ને બધાને ખબર છે કે કૃષ્ણ આવી જ છે. મારે બેને એમ કે છોકરા આવે ને એટલે એ છોકરા 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 છોકરા. હું કે છોકરાની મારે જયારે મૂકવાના છે ને ત્યારે એ માયા મૂકી દે. જેવી રીતે મેં મારા જીવનમાં જે તે સમયે સંબંધો હતા એ બધાને ખુશી ખુશી આઝાદ કરીને અલગ થઈ ગઈ ને, એવી રીતે હું મારી જવાબદારીનું ભાન મને એમ થાય ને કે હવે આવી જવાબદારી મારે આ માથે ન લેવી જોઈએ, ત્યારે એ વસ્તુ મૂકી દઈ. ના મોઢું ના દુખે ભાઈ, મને અમારી આ ટેવ જ છે. ભાગીરથ કુળમાં થયો તો એવો હજી કોઈ કર્યો નથી મને યાદ છે. નો જ કરે ને, કારણ કે એને કેટલા બધા એ વખતે જયારે તપસ્યા કરીને ત્યારે કહે છે કે એક પગે ઉભા રહીને તપસ્યા કરી હતી. અને બ્રહ્માજીને એવું થયું કે હવે ભગીરથ રાજાએ એટલા વર્ષોથી તપસ્યા કરે છે તો હવે કે ઉતરવી પડે. પણ ગંગાજીને એવું થતું હતું કે મારી ધારા એટલી બધી પ્રચંડ છે, તો આ ધારા જયારે ધરતી ઉપર જશે ને તો સીધી પાતાળમાં વહી જશે, બરાબર. તો મારે કરવું હું એમ, તો શિવજીને મને આવ્યા કે શિવજી એમ કીધું કાંઈ નહીં, હું મારી જટા ખોલું તો પેલા મારી જટામાં વહે. તો એને પેલા જટામાં સમાવી ગંગાને, છતાં એની ધારા એટલી પ્રચંડ હતી કે જે પાતાળમાં ઉતરી ની પાતાળ ગંગા, બરાબર, ધરતી ઉપર ઉતરી ભાગીરથી ગંગા. પછી જે ગંગાજીના ઘાટ અલગ અલગ પડતા ગયા એમ અલગ અલગ નામ રૂપે વહી, અલખનંદા, ભાગીરથી, આ બધી ગંગાજીના બોલાશે. તો આ બધી વસ્તુનો નોલેજ આપ્યું પર પપ્પાએ મને
કે આવી રીતે ગંગાજી ધરતી ઉપર આવ્યા હતા, આવી રીતે ગંગાજી શિવજીની જટામાં સમાણ, આવી રીતે ગંગાજી બ્રહ્માજીના કમંડળમાં હતા. તે તો એ ગંગાજીને ઉતારવા માટે ભાગીરથ રાજા એટલું બધું તપસ્યા કરી. આપણે ક્યારે ગંગાજીના ઘાટ ઉપર જઈને એને એવું કોઈ દિવસ કીધું કે જેણે આ ગંગાજીને ધરતી ઉપર લાવ્યા એના માટે હજારો વંદન? નહીં. આપણે આપણું જ કહેવું મારા આટલા બધા પાપ છે એ નાશ કરજો. અરે ભાઈ પહેલા કરી લીધા એ ખબર જ છે, તો પછી નાશ થોડા એ કરે. અજાણ્યા થયેલા પાપ નાશ થાય, થોડા જાણી જોઈને કરેલા. તમે કોઈને દગો કર્યો, તમે કોઈને બૂચ માર્યો, કોઈને રોડે ચડાવી દીધા, એ પાપ કે ગંગાજી નો નાશ કરે? એ તો તમારથી અજાણતા કોઈ ગાયની હત્યા થઈ ગઈ, બ્રહ્મ હત્યા થઈ ગઈ, અજાણતા કોઈ કહે ને કે બાળ હત્યા થઈ ગઈ, તો એ અજાણતા થયેલી હત્યાઓના પાપ માફ થાય. જાણી જોઈને કરેલું ફ્લડ, જાણી જોઈને કરેલું ચીટ, જાણી જોઈને કરેલો વિશ્વાસઘાત, જાણી જોઈને કરેલા પાપ એ કઈ નાશ ન કરે ગંગાજી. એના માટે તો તમારે જન્મ લેવો પડે અને એના માટે તમારા કર્મોનું ફળ ભોગવવું પડે. જે તમે ક્યારેક બહુ દુઃખી થઈ જાવ ને તો યાદ કરવાનું કે મારાથી કયું એવું પાપ થયું કે મેં આટલું મોટું દુઃખ સહન કર્યું કે કરવું પડ્યું. બરાબર. તમે આ લવકુશ વાળો રેફરન્સ ક્યાંથી લીધો જરાક પ્રકાશ પાડો ને કે લવ કહેતા સંતાનો લેવા પટેલ અને કુશ કહેતા સંતાનો કડવા પટેલ. આ પણ મારા પપ્પાએ જ કીધેલું હતું. બરાબર. અને એક જોતા કે એ છે કે આ કૃમિ ક્ષત્રિયો છે, જે પટેલો છે ને એ પાટીલો છે, મહારાષ્ટ્રમાં વસે છે એ પાટીલો એ પણ પટેલો છે, જે ગુજરાતમાં વસે છે એ પટેલો એ પણ પટેલો છે. ગણબી પટેલ, કાઠિયાવાડી પટેલ, ગુજરાતી, સુરતી પટેલ, આ બધા પટેલો અલગ અલગ. બરાબર. પણ આ મારા પપ્પાએ કીધું હતું કે કૃમિ ક્ષત્રિયો એટલે કે જે કડવા પટેલના જે વંશજો છે, આ લેવા પટેલ, એ બધા કૃમિ ક્ષત્રિયો છે, જે પોતાના કામને, પોતાના ધ્યેયને આ મકસદથી હાંકવાવાળા માણસો છે. છતાંય જો મારો આ ઇતિહાસ ગલત હોય, મારા પપ્પા તરફથી મેળવ્યો છે, પપ્પા પાસે હવે પૂછવા ન જવાય, ત્યાંથી હું પાછી ન આવું. પણ એની પાસેથી સાંભળેલો છે અને લગભગ મેં આ વિડીયો પણ જોયેલો હતો એક. બરાબર. અને સાથે ખોટું હોય તમારે ક્યાં દુઃખ લગાડવાનું છે? તમે એમ કહો